આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યા. વાત કરશું તેમની સાથે. જી જાગૃતિબેન, 12 વર્ષના લાંબા સમયગાળા બાદ એક અણસાર મળ્યો કે 2 આરોપીઓની અટકાયત થઈ સાઉદી અરેબિયામાં. કેવી લાગણી અનુભવો છો? લાગણી તો ચોક્કસ એક 12 વર્ષની આજે આટલી મોટી ગેપ પછી, એક શૂન્યાવકાશ પછી આજે એવું લાગી રહ્યું છે કે કદાચ તથ્યો બહાર આવશે. પણ આ ઘટના વિશે હું આપને જરા થોડું ઘણું કહી દઉં કે 2003 અત્યારે જે આપે કહ્યું કે આ ઘટનાનો જે મેઇન આરોપી છે હરેન પંડ્યા હત્યાકાંડનો જે મેઇન કોન્સ્પિરેટર છે એ માસ્ટર મુફ્તી સુફિયાન હતો. આ હત્યાકાંડમાં 4 જણાને એબ્સ્કોન્ડર ડિક્લેર કરવામાં આવ્યા હતા. 4માંથી એક એબ્સ્કોન્ડર અત્યારે અહીંયા આગળ છે, એને 2007માં લાવવામાં આવ્યો હતો. એના વિશે પણ કદાચ વચ્ચે મીડિયામાં આવેલું જ છે. અત્યારે આ ઘટનાનો જે મેઇન સૂત્રધાર છે માસ્ટર મુફ્તી સુફિયાન, જેણે આ ષડયંત્ર રચ્યું હતું, જે ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે, એ આજે પકડાઈ રહ્યો છે. પણ એની બાજુમાં આપના કહેવા પ્રમાણે મીડિયાના માધ્યમથી જે મને જાણવા મળ્યું છે એ પ્રમાણે જે બીજી વ્યક્તિ પકડાઈ રહી છે કે જેનું નામ અયાબુદ્દીન કે જે છે, એનો હરેન પંડ્યા હત્યાકાંડ સાથે કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી કે જેનું કોઈ ચાર્જશીટમાં નામ નથી. એટલે એના વિશે મારી પાસે કોઈ જાણકારી નથી, એટલું હું આપને કહીશ. આ ઘટનાની અત્યારની તાજેતરની છેલ્લા કેટલાય સમયથી જે પરિસ્થિતિ છે, છેલ્લું જે હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું એ પ્રમાણે કે 11 આરોપીઓ જે સીબીઆઈએ પકડ્યા હતા એમને ગુજરાત હાઈકોર્ટે છોડી મૂક્યા. જ્યારે હાઈકોર્ટ ક્યારે છોડી મૂકે છે? જ્યારે એમની સામે કોઈ પણ જાતના આરોપો પુરવાર થયા નહોતા માટે. ધેટ મીન્સ કે આજે એવી પરિસ્થિતિ છે હરેન પંડ્યા હત્યાકાંડમાં કે એક વ્યક્તિની હત્યા થઈ છે પણ એના હત્યારા કોઈ નથી. એ વખતે જે તે પણ અજગર અલી સાથેની વાતચીત થઈ હતી, એ મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં જણાવ્યું હતું, અજગર અલીનું સ્પષ્ટ જ કહેવું હતું કે આ હત્યા મેં કરી નથી.